ધારી સ્વામિનારાયણ મંદિરનો શતાબ્દી મહોત્સવ પૂર્ણ કરવામાં આવ્યો। ધન્ય ધન્ય ધારીની ધરાને જ્યાં પ્રગટ્યા યોગીરાજ સંકલ્પ કરે સાકાર સૌના હૃદય બિરાજે છે। યોગીરાજ તારીખ 19/2/2025 થી 23/2/2025 સુધી આ મહોત્સવમાં કળશ યાત્રા, પાટોત્સવ વિધિ, મહાપૂજા, અક્ષર બ્રહ્મયોગ, પ્રવચન મારા, મહિલા સંસ્કૃતિ કાર્યક્રમ, મારું જીવન મારું મંદિર, બહારથી પધારેલા વડીલ સંતોએ પ્રવચન રૂપે માર્ગદર્શન આપ્યું હતું। ધારી સ્થિત સર્વે સંતો સત્સંગ મંડળ અને સાધુ દીનબંધુદાસ કોઠારી સ્વામીના નિમંત્રણને માન આપી અશ્વિનભાઈ કુંજડિયા, અનુભાઈ લલિયા સહિત અમરેલી જિલ્લાભરમાંથી હજારો હરિભક્તોએ શતાબ્દી મહોત્સવનો લાભ લીધો હતો। રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ડીટી ન્યૂઝ લાઈવ 24 ધારી। અને જ્યારે 1989 માં યુવા મહોત્સવ થયો વિદ્યાનગરમાં, ત્યારે 150 થી વધારે વચનામૃતો એમણે કંઠસ્થ કર્યા હતા, મુખપાઠ કર્યો હતો। એટલે એ વખતે પણ પ્રમુખ સ્વામી મહારાજનો એમને ખૂબ રાજીપો પ્રાપ્ત કરેલો। અને ત્યાર પછી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી સત્સંગ વિચરણની અંદર બોમ્બે, રાજકોટ ત્યાં સંત નિર્દેશક તરીકે પણ પોતે ખૂબ સારી સેવાઓ આપી। અને હાલ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી તેઓ અનેક દેશો અને ભારતના અનેક રાજ્યોમાં ખૂબ સારા મોટી મોટી કોન્ફરન્સ કરી અને અધ્યાત્મનો અને જીવનની અંદર વિશેષ કરીને ભગવાન પ્રધાન થાય એ વસ્તુને પોતે વિશેષ પ્રચાર કરી સૌને ધર્મ અને અધ્યાત્મ અને વિજ્ઞાન સાથે જોડી રહ્યા છે। તો આજે આપણા વિસ્તારની અંદર આ દશાબ્દી ઉત્સવને નિમિત્તે તેઓને આપણે ખાસ આમંત્રણ આપ્યું છે। એમનું વિચરણ તો બહુ જ આપણને લાગે કે પ્રવચન કરવાનું, પણ એક મહિનાની અંદર 9 રાજ્યોમાં એમને હમણાં પ્રવચન કરીને આવ્યા છે। 9 રાજ્યોની અંદર, એટલે એવરેજ એક મહિનાની અંદર એમને 10 થી 11 વખત ફ્લાય થવાનું હોય, એરોપ્લેન દ્વારા એમને અનેક અલગ રાજ્યોમાં પ્રવચન માટે જવાનું હોય। અને ખૂબ મોટી મોટી કોન્ફરન્સ ભારતની અંદર તો અલગ અલગ રાજ્યોમાં થાય છે। હમણાં આવતા મહિને તેઓનો 1.5 મહિનાનો પ્રોગ્રામ યુએસ નો છે, અને બધા જ કોઈ સંપ્રદાયના નથી પ્રોગ્રામ, પણ અન્ય બધા કોન્ફરન્સ મોટી મોટી એન્જિનિયરિંગ